પાયો ઇન્દ્રિય અને ઉપસ્થ ઇન્દ્રિય જે છે એ કોઈ ગ્રહણ કરવાના વ્યાપારવાળી નથી, કેવલ ત્યાગાત્મક વિસર્જનાત્મક વ્યાપાર છે. એટલે મલ આપણા શરીરમાંથી દૂર થાય તો ભગવત સેવા માટે દેહ શુદ્ધ રહે, એનો વિનિયોગ સેવામાં થઈ ગયો. આ સેવા થઈ ગઈ. પાયોર મલાન સત્યાગે, કે આ મલ વગેરે દૂર થાય તો સેવા સુંદર રીતે દેહ કરી શકે છે. તો એ રીતે એનો વિનિયોગ સેવામાં થઈ ગયો. અને જે ઉપસ્થ ઇન્દ્રિયો જે છે તો પુત્ર કૃષ્ણ પ્રિય રતિ, આપણો ઠાકુરજીની સેવા આગળ પણ થયા કરે એના માટે જો એ ગૃહસ્થાશ્રમ જે છે એ આગળ પણ પ્રભુની સેવા થાય એવો પરિવાર હોય, એ અર્થે એ ઉપસ્થ ઇન્દ્રિયોનો પણ વિનિયોગ પુત્ર કૃષ્ણ પ્રિય રતિ. તો આપણી જે રતિ જે છે એ પણ કૃષ્ણમાં, એ કૃષ્ણને પ્રિય હોય એવા પુત્રમાં એવો પ્રકટ થઈને આગળ ચાલે. એટલા માટે આપણે પુત્રેષ્ણા પણ હોય એનો પણ વિનિયોગ આ રીતે કરીએ છીએ કે આપણા ઠાકોરજીની સેવા એ કરે. એ અર્થે વિષય ભોગને પણ અહીં કહેવામાં આવ્યું છે. યસ્ય વા ભગવત કાર્યમ યદા સ્પષ્ટમ ન દૃશ્યતે, કોઈ પણ પરોક્ષ કે પ્રત્યક્ષ કોઈ ભગવત કાર્ય દેખાય નહીં ઇન્દ્રિયો, તો એવા ઇન્દ્રિયોને તો નિગ્રહ જ કરવી જોઈએ, એવા ઇન્દ્રિયોના વિષયોને તો નિગ્રહ જ કરવા જોઈએ. તદા વિનિગ્રહસ્તસ્ય, જેનો સાક્ષાત કે પરોક્ષ રીતે કોઈ સેવામાં ઉપયોગ નથી, એ પ્રકારના ઇન્દ્રિયોના વિષયોમાં તો નિગ્રહ જ કરવો જોઈએ, ઇન્દ્રિયોનો નિગ્રહ જ કરવો જોઈએ, જેનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ ભગવાનની સેવામાં વિનિયોગ નથી. ગૃહસ્થાશ્રમનો જે વિષય ભોગ પણ પુત્ર કૃષ્ણ પ્રિય રતિ છે, તો સ્વચ્છંદ વિષય ભોગ કોઈ કરી રહ્યું છે એનો તો નિગ્રહ જ કરવો જોઈએ, ઇન્દ્રિયોના આશ્રોને લગામ જ રાખવી જોઈએ. પરસ્ત્રી ગમન, પરપુરુષ ગમન એ વ્યભિચારથી સમાન કોઈ મોટું કોઈ પાપ નથી. એ પાપથી બધાએ બચવું જ જોઈએ. ત્યાં ઇન્દ્રિયોનો તો વિનિગ્રહ જ કરવો જોઈએ. પુષ્ટિ માર્ગના નામે આવું કરનારા જે છે એ પુષ્ટિ માર્ગમાં નિસર્ગ તિદસ રિપુતયા રાક્ષસો છે, ભૂત પ્રેત પિશાચ છે, પછી વલ્લભકુલ હોય કે વૈષ્ણવ હોય, જે પરસ્ત્રી ગમન અને પરપુરુષ ગમન વ્યભિચાર વૃત્તિ પુષ્ટિ માર્ગના નામે કરતા હોય એ પ્રકટ રાક્ષસો છે, એ મનુષ્ય પણ નથી. એવા વલ્લભકુલ હોય કે વૈષ્ણવ કુલ હોય, એ વૈષ્ણવ કુલમાં જન્મેલા હોય કે વલ્લભ કુલમાં જન્મેલા હોય, એ બધા જ આસુરી છે, રાક્ષસ છે, ભૂત પ્રેત પિશાચ, આ બધા વળગાળ રૂપ છે. એનાથી દૂર રહેવું જોઈએ, એનો સંગ ક્યારેય કરવો જોઈએ નહીં.